નમસ્તે મિત્રો. શ્રાદ્ધ કર્મ એ આપણી ભારતીય સંસ્કૃતિની એક બહુ મોટી ધરોહર છે. ભાદરવા મહિનાની પૂનમથી અમાસ સુધી એટલે કે 16 દિવસ એ શ્રાદ્ધ ક્રિયા માટેના દિવસો કહેવામાં આવ્યા છે. મહાભારતના અનુશાસન પર્વમાં ભીષ્મ પિતામહે પણ પ્રતિપદાથી માંડીને તે અમાસ સુધીના જે શ્રાદ્ધ કરવાના હોય તેને લગતી સુંદર સમજ આપેલી છે. શ્રાદ્ધ એ મૃત પિતૃઓને પ્રસન્ન અને સંતુષ્ટ રાખવાની પ્રક્રિયા છે. વેદમાં 3 કાંડ આવે છે. એક કર્મકાંડ છે, બીજું ઉપાસના કાંડ છે અને ત્રીજું જ્ઞાન કાંડ છે. આમાં કર્મકાંડમાં બહુ સુંદર રીતે પિતૃયજ્ઞની વાત કરવામાં આવી છે. અમુક મંત્રોનું અનુષ્ઠાન કેવી રીતે કરવું જોઈએ, એને લગતું કર્મ અને વિધાન કેવી રીતે કરવું જોઈએ તેની સમજ આમાં આપવામાં આવી છે. અને તેમાં જે પિતૃયજ્ઞની વાત કરવામાં આવી છે એ પિતૃયજ્ઞ એટલે જ આ શ્રાદ્ધ ક્રિયા. મરણ બાદ જે વિધિ કરવામાં આવે છે એને પણ શ્રાદ્ધ કહેવામાં આવે છે. 10મા દિવસે જે વિધિ કરાય એને દશાહ, 11મા દિવસે કરાય એને એકાદશાહ, 12માના દિવસે કરાય, 12મા દિવસે એ દ્વાદશાહ અને 13મા દિવસે કરાય તે ત્રયોદશાહ શ્રાદ્ધ કહેવાય છે. એ સિવાય જુદા જુદા પર્વોના સમયે અને આ શ્રાદ્ધ પક્ષ આવે ત્યારે પણ પિતૃઓને યાદ કરી અને એમને પ્રસન્ન કરવાને માટે, એમને સંતુષ્ટ કરવાને માટે જે વિધિ વિધાન કરવામાં આવે છે તે આ શ્રાદ્ધ છે. શ્રદ્ધયા કૃતમ સંપાદિતમ તત્શ્રાદ્ધમ. શ્રદ્ધયા દીયતે યસ્માત તત્શ્રાદ્ધમ. શ્રદ્ધાપૂર્વક જે કરવામાં આવે છે તે શ્રાદ્ધ છે. શ્રાદ્ધ શબ્દ શ્રદ્ધા ઉપરથી આવ્યો છે. શ્રીમદ ભગવદ્ ગીતાના 17મા અધ્યાયના 3જા શ્લોકમાં પણ શ્રદ્ધા વિશે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને ખૂબ સરસ વાત કરી છે. સત્વાનુરૂપા સર્વસ્ય શ્રદ્ધા ભવતિ ભારત, શ્રદ્ધામયોયમ પુરુષ યોય શ્રદ્ધા સ એવ સહ. હે ભારત એટલે કે હે અર્જુન, દરેક માણસના આત્મબળ સત્વ અનુસાર એની શ્રદ્ધા નિર્મિત થતી હોય છે. યો યશ શ્રદ્ધા સ એવ સહ. જે જેવી શ્રદ્ધાવાળો હોય છે એવું જ હોય છે, એવું જ એનું જીવન હોય છે. માણસમાં જેટલો પ્રબળ સંકલ્પ હોય, જેટલું એનું આત્મબળ હોય, જેટલું એનું સત્વ હોય, એ સત્વ અનુસાર એની શ્રદ્ધા બનતી હોય છે. અને શ્રદ્ધા એ તો ઈશ્વરની પ્રાપ્તિ માટેનું પણ એક ઉત્તમ સાધન છે. શ્રદ્ધા અસંભવને સંભવ બનાવે છે. શ્રદ્ધા એક એવો સેતુ છે કે જે
સેતુ પરથી જીવાત્મા પરમાત્મા સુધી પહોંચી શકે છે. શ્રદ્ધાપૂર્વક જે કરવામાં આવે તેનાથી પિતૃઓ પણ પોતાની પેઢીમાં રહેલા લોકો સુધી આવે છે, અને અત્યારની પેઢીમાં જે લોકો રહેલા છે તે લોકો પણ પિતૃઓ સુધી કોઈ વસ્તુ પહોંચાડવા માગતા હોય તો એ આ શ્રદ્ધારૂપી સેતુથી પહોંચાડી શકે છે. આ શ્રદ્ધા ઉપરથી જ બન્યો છે શ્રાદ્ધ શબ્દ. અને આ શ્રાદ્ધમાં જુદી જુદી વસ્તુઓ જે પોતાના પિતૃઓને પસંદ હોય, જે એમને ભાવતી હોય, એ વસ્તુઓનું દાન કરાય છે. એ વસ્તુઓનો ઉપયોગ કરી એવું ભોજન બનાવી બ્રાહ્મણોને એ જમાડવામાં આવે છે. અને એવી બધી ક્રિયાઓ કરવામાં આવે છે કે જેનાથી પિતૃઓ પ્રસન્ન થાય, પિતૃઓ સંતુષ્ટ થાય. સંસ્કૃતમાં તર્પ ક્રિયાપદ આવે છે, એટલે પ્રસન્ન કરવું અથવા સંતુષ્ટ કરવું. અને એ તર્પ ઉપરથી જ તર્પણ શબ્દ બન્યો છે. અને જ્યારે જ્યારે પણ શ્રાદ્ધ કરવામાં આવે છે ત્યારે એમાં તર્પણ નામની વિધિ પણ કરવામાં આવે છે. આ તર્પણની વિધિનો મતલબ જ એ છે કે એ વિધિથી, એ ક્રિયાથી પિતૃઓનું તર્પણ થાય, પિતૃઓ પ્રસન્ન થાય, પિતૃઓ સંતુષ્ટ થાય. જ્યારે પિતૃઓ પ્રસન્ન અને સંતુષ્ટ થાય છે ત્યારે પોતાની પેઢીમાં રહેલા જે કોઈ પણ સંતાનો છે એ બધાને તે અપાર આશીર્વાદ આપે છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં પિતૃઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપે તો કયા કયા લાભ થાય છે તેને લગતો પણ શ્લોક આવે છે. આયુઃ પ્રજા ધનમ વિદ્યા સ્વર્ગ મોક્ષ સુખાની ચ પ્રયચ્છન્તિ તથા રાજ્યમ. એટલે કે જ્યારે પિતૃઓ, પિતામહ, પ્રપિતામહ વગેરે પ્રસન્ન થાય છે, સંતુષ્ટ થાય છે, આશીર્વાદ આપે છે, ત્યારે આયુષ્યની વૃદ્ધિ થાય છે. સંતતિ સતત ચાલુ રહેતી રહે છે. એક પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી, એમ વંશવૃદ્ધિ થયા કરે છે. પિતૃઓ જો પ્રસન્ન ન હોય, પિતૃઓના જો આશીર્વાદ ન હોય તો એવું કહેવાય છે કે એ પેઢી આગળ ચાલતી નથી, એ વંશ આગળ ચાલતો નથી. એટલે લગ્ન બાદ સંતતિ દ્વારા પોતાની પેઢીને આગળ વધારવી એ જ તો લગ્ન સંસ્થા, લગ્ન વ્યવસ્થાની એક મોટામાં મોટી બાબત છે. આયુષ્યની વૃદ્ધિ થાય છે, સંતતિની વૃદ્ધિ થાય છે, ધન ધાન્યની વૃદ્ધિ થાય છે. એ પછી સ્વર્ગની પ્રાપ્તિ પણ એનાથી થાય છે, મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે, રાજ્ય વગેરે ઊંચી સત્તા ઉપર બેસવાનો જે ભાગ્યોદય છે એ પણ એને પ્રાપ્ત થાય છે. તો જ્યારે પિતૃ પ્રસન્ન અને સંતુષ્ટ થાય છે ત્યારે આવા અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થતા હોય છે. આ શ્રાદ્ધની શરૂઆત ક્યારથી થઈ? તો પુરાણોમાં એવી કથા આવે છે
કે નિમિ નામના ઋષિ હતા, એમના પુત્રનું આકસ્મિક અકાળે મરણ થયું. તે ખૂબ શોક અને દુઃખમાં મુકાઈ ગયા હતા. તે વખતે અત્રિ મુનિએ તેમને શ્રાદ્ધ પ્રવિધિનું જ્ઞાન આપ્યું અને કહ્યું કે આ શ્રાદ્ધ વિધિ કરવાથી જે મરણ પામેલ છે તે પિતૃઓની સાથે અને દેવોની સાથે ગતિ પ્રાપ્ત કરે છે. તમે આ શ્રાદ્ધ વિધિ કરો. તેમણે શ્રાદ્ધ વિધિ કરી તો પિતૃઓ સદેહે આવ્યા અને નિમિ રાજાને કહ્યું કે તમે ચિંતા ન કરશો, તમારો જે પુત્ર મરણ પામ્યો છે તે અત્યારે અમારા પિતૃલોકમાં અમારી સાથે અને સાથે દેવલોકમાં દેવોની સાથે પણ એ રહેવાને સક્ષમ થયો છે. પિતૃલોકમાં રહીને એ દેવલોકમાં પણ ગતિ કરશે. મરણ બાદ માણસની 3 અવસ્થા બતાવવામાં આવી છે. એક 12 દિવસ સુધી, અથવા તો એ 12 દિવસ સુધીમાં જો પ્રેત અવસ્થામાંથી કોઈ વિધિ વિધાન દ્વારા એને મુક્તિ ન મળી હોય તો ઘણા લાંબા સમય સુધી પણ એ પ્રેત અવસ્થામાં રહે છે. પ્રેત અવસ્થા પછી 12માના દિવસે જે દ્વાદશાહ શ્રાદ્ધની વિધિ કરવામાં આવે છે તેમાં એના દેહપિંડને પિતૃઓના પિંડ સાથે ભેગો કરી અને પિતૃલોકમાં ગતિ પ્રાપ્ત કરાવવામાં આવે છે. પિતૃલોકમાં ગતિ કર્યા પછી ત્રયોદશા શ્રાદ્ધના દિવસે એને દેવલોકમાં ગતિ કરાવવાની વિધિ કરાવવામાં આવે છે. આમ પ્રેત અવસ્થામાંથી પિતૃ અવસ્થા અને પિતૃ અવસ્થામાંથી દેવ અવસ્થા, આવી જુદી જુદી અવસ્થાઓમાં આ જીવાત્મા મરણ બાદ રહેતો હોય છે. માનવીના ઉપર 3 પ્રકારના ઋણ છે. એક દેવ ઋણ છે. એ દેવોને યાદ કરીને, એ દેવોનો પ્રાગટ્ય દિવસ હોય એ દિવસે વ્રત કરી, ઉપવાસ કરી, તેમનું સ્મરણ કરીને એ ઋણમાંથી મુક્ત થઈ શકાય છે. બીજું ઋષિમુનિઓનું આપણા ઉપર ઋણ છે, કારણ કે એમણે આટલા બધા મહાન ગ્રંથો, શાસ્ત્રોની રચના કરી, આપણને જ્ઞાન આપ્યું. તો એમના ઋણમાંથી મુક્ત થવા માટે પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ. તો ઋષિ પંચમી છે, ગુરુ પૂર્ણિમા છે. ગુરુને લગતો જે કોઈ પણ પર્વ કે પ્રસંગ આવે એ વખતે આપણે એમના ઋણમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરવો. આપણને આપણા કોઈ ગુરુ હોય અને એમણે દીક્ષા આપી હોય તો એ જે દિવસે દીક્ષા આપી હોય એ દિવસને પણ યાદ રાખીને એ ઋણમાંથી મુક્ત થવા માટેનો પ્રયત્ન કરી શકાય. અને ત્રીજું મોટામાં મોટું ઋણ છે પિતૃ ઋણ, માતા પિતાનું ઋણ, કે જેમણે આપણને આ શરીર આપ્યું. શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ. શરીર તો ધર્મ અદા કરવા માટેનું મોટામાં મોટું સાધન છે. અરે ધર્મ અદા કરવાનું જ નહીં, પણ તમામ પ્રકારના સુખોનો અનુભવ કરવાનું અને આપણી હયાતીને અનુભવવાનું એક સાધન છે. જો શરીર જ ના હોય તો આપણે આપણું અસ્તિત્વનો આપણે અનુભવ જ ક્યાંથી કરી શકીએ? આપણે આપણી ઇન્દ્રિયોના જુદા જુદા સુખો તે કેવી રીતે ભોગવી શકીએ? દેહો દેવાલય પ્રોક્ત. શરીરને તો એક દેવાલય જેવું આપણે સમજવાનું છે. તો આ જે શરીર છે એ શરીર કોણે આપ્યું? તો માતા પિતાએ આપ્યું છે. તો જીવનભર ગમે એટલું તમે કરી છોડો, ગમે તેટલા મોટામાં મોટા ઉપકાર કરી ચૂકો તમે, તો પણ આ માતા પિતાનું ઋણ એવું છે, ઋષિઓનું ઋણ અને દેવોનું ઋણ. આ 3 ઋણ એવા છે કે જે ઋણમાંથી પૂરેપૂરા આપણે ક્યારેય મુક્ત ના થઈ શકીએ, પણ એમાંથી જેટલા બને એટલા મુક્ત થવા માટેનો આપણે પ્રયાસ તો જરૂર કરવો જોઈએ.
રામાયણમાં માતા કૈકેયીને ભગવાન રામ અયોધ્યાકાંડમાં કહે છે, તનય માતુ પિતૃ તોષ નિહારા દુર્લભ જનની સકલ સંસારા. પોતાના માતા પિતાને પોતાના ઉત્તમ કર્મોથી જે પ્રસન્ન રાખે, સંતુષ્ટ રાખે, એવા સંતાન, એવા પુત્રો આ જગતમાં બહુ દુર્લભ છે. ભગવાન શ્રી રામે અને સીતાજીએ પણ દશરથના મરણ બાદ ગયાજીના તીર્થમાં જઈ અને પિંડદાન કર્યું હતું અને આ શ્રાદ્ધ વિધિ કરી હતી. ભગવાન પોતે પણ આ વિધિ કરે છે. માટે શ્રાદ્ધ પક્ષમાં આપણે જરૂર આપણા પિતૃઓને યાદ કરી અને આપણે શ્રાદ્ધ કર્મ કરવું જોઈએ.